કરીને કઠણાય તમને બેટ દ્વારકાના બીજ ઉપર દ્વારકાધીશે મારે સાક્ષાત વાત કરી. જો આ તમારું જરાક વધી ગયું છે પણ હાલી જાહે એમ. ના ના અહીંયા આપો 20 ને લઈ જાય 30 પણ દ્વારકાની પબ્લિક. હા બાકી ઠાકર તો આપે પણ આનું પબ્લિક ભાઈ અઘરું છે. હોનાની નગરી આગળ હાલો, હોનાની નગરી આગળ હાલો. તો કેમ હો ડાયરો મજામાં છો તો નવા દિવસ સાથે નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ફાઇનલી આજે છે ને તમને મિત્રો બેટ દ્વારકાધીશના દર્શન કરાવવાના છે, પણ અમારા પૂરાભાઈને વ્લોગિંગ આવડતું નથી. મોટા પાયે ગાડી ઊભી રખાઈ દીધી, ત્યાર ભાઈ વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું. કેવું વ્લોગિંગ કરે છે જુઓ. તો મિત્રો આપણે પહોંચ્યા છીએ બેટ દ્વારકા છે ને બકા, બેટ દ્વારકા છે. આ તો બેટ દ્વારકાનો બીચ છે, બીચ કહેવાય ને સિંજા. અને હવે પછી આપણે જઈશું અહીંથી. અહીંયા કૃષ્ણ ભગવાન જ છે ને ભાઈ, કૃષ્ણ ભગવાનના દર્શન કરવા જવું અને પછી જવાના છે શિવરાજપુર બીચ ઉપર નાહવા માટે. કરીને કઠણાય મિત્રો આપણે પહોંચ્યા છીએ બેટ દ્વારકાના બીચ ઉપર. હવે અહીંથી ભગવાન ઠાકરના દર્શન કરવા જવું અને પછી આપણે જઈશું શિવરાજપુર બીચ ઉપર. જો તમને અહીંનો દરિયાનો વ્યૂ બતાવું. વેસ્ટ ઇન્ડી આયલો જાય, વેસ્ટ ઇન્ડી એકદમ ગુજરાતી લાગે છે. હો લાગુ કેવો ભાવનગર થી પૂરો લાગે ને, એમ લાગે અંદર માહોલમાં. બધા એના ફોટા પાડજો. હા હાલો પાડ દે. ખાલી 5 મિનિટ. આ બધા આપણા ફેન છે ને આપણે કેમેરામાં ફોટો પાડવો છે એટલે આપણે પાડી દઈશું. એને મને ઓળખે છે, મને કે ભાવનગર થી ભૂરાભાઈ જો ને. મેં કીધું હા. હાર હાસો છે તમારો? હે फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा यार तू कुछ કેવી ફીલિંગ આવે તમને બેટ દ્વારકાના બીચ ઉપર? દ્વારકાધીશે મારે સાક્ષાત વાત કરી. જો આ તમારું જરાક વધી ગયું છે પણ હાલી જાહે એમ. તમને આમાં આગળ વધવા માટે કાંઈક પ્રોત્સાહન આપ્યો છે ને ભગવાને? આવનારી ભરતીમાં પાસ થાવ, મા બાપનું નામ રોશન કરો. જો તમે પોલીસમાં આવી જાવ બરોબર, ગુજરાત પોલીસમાં તારો ભાઈ લાગી ગયો. હા જિંદગી આપણી બનાવી. અને અહીંથી તમે મને પાછા દીવાઈ લઈ જાઓ. બોલો આપો વર્ષાથી તમને ખવડાવું કે પીવડાવું. अरे तुम्हारी खोपड़ी में भेजा है कि भजिया? જો એક રાસ બતાવું ખાલી છે બધા. બાકી વ્યૂ જોવા એનું તમે. દ્વારકા આવો એટલે બેટ દ્વારકા આવવાનું ભૂલતા નહીં. શિવરાજપુર બીચ अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. શિવરાજપુર બીચ આવવાનું ભૂલતા નહીં. શિવરાજપુર બીચ બોલો પૂરાભાઈ. હા શિવરાજપુર બીચ કોઈને થોડું શિવરાજપુર બીચ આવવાનું ભૂલતા નહીં. ત્યાં નાવાનું એકદમ જોરદાર લોકેશન છે. એવી ત્યાં શું કહેવાય ઓલી પાણીમાં આપણે રાઈડ કરવાનું એક નંબર છે. અને આ બનાવ્યો વ્લોગમાં પછી આગળની સુવિધા ઊંચી ઓલી હોસ્ટેલ હું ગોવા જવાની જરૂર નથી. હું તમારા ચેનલનું નામ શું છે? ધ સંજય 555. સંજય 555. જો સંજયભાઈને સપોર્ટ કરો, લાઈક કરો, લાઈક કરો ચેનલને અને શેર કરવાનું ભૂલતા નહીં. સંજયભાઈ માણા નહીં, હું ભાવનગરનો ભૂરો છું. હા, આપણે ફોટા તમારે પાડે ને. ઓકે ભાવનગરનો ભૂરો ફૂલ સપોર્ટ કરો. બાકી ભાવનગરનું પાણી એટલે કાંઈ ઘટે નહીં હો ભાઈ. બાકી ભાઈને સપોર્ટ કરજો. હું અહીંયા ઉતારું છું. જાને જાને મને કેટલું થાય છે? 1 કિલો હાલવું જોઈએ ભાઈ. પાક્કું અહીંથી ખાલી તમને 1/2 કિલોમીટર મંદિરે લઈ જાય ને એટલે 2 રૂપિયા લઈ જવાના હોય. એક જણાનો 100 રૂપિયા 3 મંદિર તમને ફેરવે અને પાછા લેતા હોય એટલે એમ 5 જણા થઈ 500 રૂપિયા. 500 રૂપિયા ગેસ ના થઈ જાય એમ ફેરે પહોંચી જાય. मैं जानता हूँ. મને માવો ખવડાવે છે. બાપુનો માવો ખાઈ નાખ્યો છે આ ભાઈ પાણી મેં. હવે આવી જોઈએ આપણે કૃષ્ણ ભગવાનના મેન મંદિરે.
બેટ દ્વારકા હો કૃષ્ણ ભગવાનનું મેન મંદિર. કુવામાં ઉતારી વરત વાજા મારી સાજણા. લ્યો આ રિક્ષાઓનું ટ્રાફિક જો વચમાં થઈને નાખો ને આપણે. આવી ગયું ઉતરી જાઓ મૂર્ખો. મંદિર આમ છે અહીંયા નથી. અહીંયા બ્લોક બનાવવા છે કે નહીં? જો આવે મૂર્ખા મૂર્ખનો એ દબી દે તને. ના અહીંયા આપો 20 ને લઈ જાય 30 પણ દ્વારકાની પબ્લિક. હા બાકી ઠાકર તો આપે પણ આનું પબ્લિક ભાઈ અઘરું છે. કેમ પણ ત્યાં પૈસો આમ જ વેખવાનો હોય. આપણે વીઆઈપી માણસો ગણાવી સમજ્યા તો 80 રૂપિયા દઈને 1/2 કિલોમીટર આવી વીઆઈપી નહીં નકર એટલું જ માણસ હાલીને વી આવે. આ કેન્ટીન જય દ્વારકાથી. મારો હાથ ધોકા માંડ્યો. કમિંગ ટુ દ્વારકા બેટ દ્વારકા લોકર લ્યો. આપણું સ્ટેશન આવી ગયું ભાઈ. અહીંથી આગળ ફોન નહીં મળે લઈ જાઓ. હું અરે તો આ બ્લોક કોણ બનાવશે? મારો વીરો નાનો ઠંડા પાણી ઠંડા. હાલો બાજુમાં. હા હાલો હોનાની નગરી આગળ. હોનાની નગરી આગળ. હાલો હોનાની નગરી આગળ. હાલો હોનાની નગરી આગળ. હાલતા રહ્યો. कोई तरीका है भीख मांगने का? હાલો હાલતા રહ્યો હોનાની નગરી આગળ. હાલો હોનાની નગરી આગળ. હાલતા રહ્યો. કમાણી રોજની લાખ રૂપિયા છે અને અહીંયા સેવા કરે. શેર માર્કેટમાંથી કમાણી કરે ને અહીંયા પૈસા સેવા કરવાની. હાલ પણ હોનાની નગરી તો જોઈ આવી એમ કહું. ફાઇનલી મિત્રો આપણે બેટ દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને હવે પાછા હવે જવાનું છે આપણે વીરપુર. આ ભાઈ આપણે ઘરની ગાડી પાછી મળી ગઈ છે. ફેમિલી ઘરની જ ગાડી આવી ગયો પાછી. ઘરની ગાડી હો ભાઈ. ઘરની ગાડી આપણે જોડાવી છે આ જતે. સસ્તું અને સારું અને ઓલી ચાર્જિંગ વાળું હો. હે દર્શન કર્યા ને બ્લોક ચાલુ કર્યા. ભાઈ કે આટો આપો મને એક વિડિયો હે હે કે આટો મારો આપો એક વિડિયો કોમેડી બનાવો. આપશે ને અરે હોય આ બીજાનું હોય નો આપીએ કઈ. હાલો દ્વારકા બેટ દ્વારકા. હાલો ઓકે. એ ભૂરાભાઈ ઘરના માણસ આ ભાઈ રિક્ષામાં બેવાનું બેટ દ્વારકા આવો એટલે કેવું નામ છે? જય જલારામમાં બેસી જવાનું ભાઈ. હા ભાઈ આટો આપો આખો એમાં એવું છે બીજાનું છે નકર તો આપી દે માણસ હારા. તો મિત્રો બેટ દ્વારકામાં તડકો બહુ હતો ને પછી અમારા ભૂરાભાઈ ને ઓલા જાદુ પિક્ચરમાં ખબર ને જાદુ કરે બોલે ધૂપ. પડકે દરિયો છે ને એટલે ઠંડો પવન આવે નકર તને ખબર પડે. તા હોય તો કયો. તો મિત્રો બેટ દ્વારકાધીશના દર્શન કરીને આપણે ફાઇનલી પહોંચી ગયા જમવા. યુનિક કોન્સેપ્ટ લાવ્યા નવું. બાપા સીતારામની મટી હોય મટી છે. ઝૂંપડીઓ. એક વખત રામ જમવા આવ્યા હતા ને બીજી વખત અમે આવ્યા. 2 પેપ્સી 2 સ્લાઈસ 1 સેવન. અંગ્રેજી બોલી ગયો. તો મિત્રો બેટ દ્વારકાધીશના દર્શન કરીને આપણે જમી લીધું. ત્યારબાદ નીકળી ગયા શિવરાજપુર બીચ તરફ. ને મિત્રો આજનો વ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ. મળીએ નવા દિવસ સાથે નવો વ્લોગ સાથે. ને શિવરાજપુર બીચમાં અમારા ભૂરાભાઈ, રાજુભાઈ, તુલુભાઈ તથા વિજયભાઈ ફૂલ કોમેડી કરાવી છે. અને એ વ્લોગમાં તમને મજા આવે તો જ આ નહીંતર બાવળિયામાં કા. પણ એ વ્લોગ આના પછીના નેક્સ્ટ પાર્ટમાં આવવાનો છે. તો નવો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી નવો વિડીયો આવે તો સૌથી પહેલાં નોટિફિકેશન તમને